CCC in Gujarat Unit 5.2.1 Local Area Network Topics 1. Local Area Network શું છે? 2. Local Area Network ની વિશેષતાઓ. 3. Local Area Network ના પ્રકાર. 4. Local Area Network ના ફાયદા. 5. Local Area Network ના ગેરફાયદા. 6. LAN ની ઉપયોગિતા. 7. LAN માટે આવશ્યક હાર્ડવેર અને 8. LAN નો ઉપયોગ કેવી રીતે કરવો. Local Area Network શું છે? LAN એ નેટવર્કનો એવો પ્રકાર છે જે નાના ભૌગોલિક વિસ્તાર જેમ કે ઓફિસ, શાળા, કોલેજ કે ઘરમાં કામ કરે છે. LAN એ એક નેટવર્ક છે જે બે અથવા વધુ કમ્પ્યુટર્સને અન્ય ઉપકરણોને એકબીજા સાથે જોડે છે જેથી તેઓ ડેટા, ફાઇલ અને ઉપકરણને શેર કરી શકે. લોકલ એરિયા નેટવર્કની વિશેષતાઓ. નાનો વિસ્તાર. LAN સામાન્ય રીતે 1 કિલોમીટર સુધીની સીમામાં કાર્યરત હોય છે અને ખાસ કરીને એક બિલ્ડિંગ કે ઓફિસ સુધી મર્યાદિત હોય છે. ઉચ્ચ ગતિ. LAN સામાન્ય રીતે 1 કિલોમીટર સુધીની સીમામાં કાર્યરત હોય છે અને ખાસ કરીને એક ઓફિસ સુધી મર્યાદિત હોય છે. ઘટક અને ઉપકરણો. સ્વિચ. નેટવર્કમાં ડેટાને એક નોડથી બીજામાં મોકલે છે. હબ. આ બધા નોડ્સને જોડે છે પરંતુ સ્વિચ કરતા ઓછા બુદ્ધિમાન હોય છે. રૂટર. નેટવર્કને અન્ય નેટવર્ક સાથે જોડે છે. ઇથરનેટ કેબલ. LAN માં વપરાતી મુખ્ય કેબલ છે. સુરક્ષા. LAN માં સામાન્ય રીતે સુરક્ષા યોગ્ય હોય છે કારણ કે નેટવર્ક એક મર્યાદિત વિસ્તારમાં જ કાર્ય કરે છે. આમાં પાસવર્ડ, ફાયરવોલ અને એન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે. લોકલ એરિયા નેટવર્કના પ્રકારો. ક્લાયન્ટ સર્વર LAN. આ નેટવર્કમાં એક કે વધુ કમ્પ્યુટર સર્વર તરીકે કાર્ય કરે છે અને અન્ય કમ્પ્યુટર્સ ક્લાયન્ટ તરીકે. સર્વર કેન્દ્રીય સ્તરે ડેટા, ફાઇલ્સ અને સાધનને કંટ્રોલમાં રાખે છે. ક્લાયન્ટ સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટર્સ જે તેના સ્ત્રોતનો ઉપયોગ કરે છે. P2P LAN. આ નેટવર્કમાં દરેક કમ્પ્યુટર એકબીજાનો ઉપયોગ કરી શકે છે એટલે કે દરેક કમ્પ્યુટર અલગ ક્લાયન્ટ અને સર્વર બંને તરીકે કાર્ય કરી શકે છે. સામાન્ય રીતે નાનું નેટવર્ક હોય છે જ્યાં દરેક કમ્પ્યુટર બીજાને સીધા ડેટા શેર કરી શકે છે. લોકલ એરિયા નેટવર્કના ફાયદા. A. હાઈ સ્પીડ. LAN માં ડેટાનો ટ્રાન્સફર ઝડપથી થાય છે. તે 100 Mbps થી 1 Gbps સુધીના ઝડપે ડેટાને મોકલી શકે છે. B. સાધનની શેરિંગ. પ્રિન્ટર, સ્કેનર અને ઇન્ટરનેટ કનેક્શન જેવા સાધનને ઘણા ઉપકરણ દ્વારા એકસાથે ઉપયોગ કરી શકાય છે. C. ખર્ચ બચત. સામાન્ય રીતે LAN સિસ્ટમ સ્થાપિત કરવી સરળ છે અને ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. D. ડેટા સુરક્ષા. LAN માં માહિતી સુરક્ષિત રહે છે કારણ કે નેટવર્ક મર્યાદિત જગ્યા સુધી જ ઉપયોગી હોય છે. ફાઇલ્સનું વહન. ફાઇલ્સને ઝડપથી શેર કરી શકાય છે અને ડેટાને સેન્ટ્રલ સર્વર અથવા અન્ય ઉપકરણ વચ્ચે વહેંચી શકાય છે. લોકલ એરિયા નેટવર્કના ગેરફાયદા. A. મર્યાદિત વિસ્તાર. LAN માત્ર નાની ભૂમિતિ સુધી કાર્યરત રહે છે જે મોટા પાયે ફેલાયેલું નેટવર્ક ગણાય નહીં. B. જટિલ સ્થાપના. મોટા LAN નેટવર્કને યોગ્ય રીતે સ્થાપિત કરવા માટે નિષ્ણાંતોની જરૂર પડે છે. C. ડેટા પ્રાઇવસીના પડકારો. જો નેટવર્ક યોગ્ય રીતે સુરક્ષિત ન હોય તો અનધિકૃત એક્સેસનો ભય રહે છે. D. ફેલ્યોર પોઈન્ટ. જો સર્વર ક્રેશ થાય તો નેટવર્ક પણ ઠપ થઈ શકે છે. લોકલ એરિયા નેટવર્કની ઉપયોગિતા. A. શૈક્ષણિક સંસ્થામાં. સ્કૂલ અને કોલેજમાં લેબ્સ અને ક્લાસરૂમ વચ્ચે નેટવર્ક મૂકી શકાય છે. તે વિદ્યાર્થીને ફાઇલ્સ શેર કરવા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. B. કોર્પોરેટ કંપનીમાં. ઓફિસમાં ડેટા અને પ્રિન્ટિંગ સાધન શેર કરવા માટે LAN નો ઉપયોગ થાય છે. ઘરમાં. ઘરમાં ઘણા ઉપકરણને જોડવા માટે WLAN વાયરલેસ LAN વાપરવામાં આવે છે. D. ગેમિંગમાં. ગેમિંગ કમ્યુનિટીઝમાં કેટલાક લોકો LAN નો ઉપયોગ કરી મલ્ટીપ્લેયર ગેમ એક સાથે રમતા હોય છે. લોકલ એરિયા નેટવર્ક માટે આવશ્યક હાર્ડવેર. A. નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. આ કાર્ડ કમ્પ્યુટર અથવા લેપટોપને નેટવર્ક સાથે જોડવા માટે જરૂરી છે. B. સ્વિચ અને હબ. વિવિધ કમ્પ્યુટર્સને નેટવર્કમાં જોડવા માટે જરૂરી હોય છે. C. ઇથરનેટ કેબલ. LAN માં ડેટા ટ્રાન્સફર કરવા માટે વપરાતી મુખ્ય કેબલ છે. D. રૂટર. નેટવર્કને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ઉપયોગી. લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ કેવી રીતે કરવો? A. સાધનો એકત્રિત કરવા. કમ્પ્યુટર, સ્વિચ, રૂટર અને ઇથરનેટ કેબલ. B. ડિવાઇસ કનેક્શન. બધા કમ્પ્યુટર્સને સ્વિચ સાથે ઇથરનેટ કેબલથી કનેક્ટ કરવું. C. IP એડ્રેસ કન્ફિગરેશન. દરેક ઉપકરણ માટે IP એડ્રેસ આપવું. ડાયનેમિક અથવા સ્ટેટિક IP. D. ફાઇલ અને પ્રિન્ટર શેરિંગ અનઅવેલેબલ કરવું. નેટવર્કમાં ફાઇલ્સ અને પ્રિન્ટર્સને એકબીજા સાથે શેર કરવા માટે સેટિંગ કરી શકાય છે. થેન્ક યુ.